નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવા માટે અને તમારી મહેનતની અંદર વધારો કરવા માટે વિજ્ઞાન વિષયમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે, જેમના પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. હાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 1 અને 2નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3 થી. તો પ્રશ્ન નંબર 3માં કહે છે કે પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. સૌથી સરસ મજાનો પ્રશ્ન અને સૌથી સહેલો પ્રશ્ન, અને પરીક્ષાની અંદર માર્ક્સ કવર કરવા માટેનો પ્રશ્ન. પ્રયોગ પૂછાય છે 3 લખવાના, કોઈ પણ 2. એક પ્રયોગના 5 માર્ક્સ, એટલે ટોટલ માર્ક્સ થશે કેટલા? તો કે 10. શરૂઆત કરીએ. પ્રકરણ 6 અને 8 ની અંદરથી કયા કયા પ્રયોગ પૂછાઈ શકે? વ્યવસ્થિત ધ્યાન આપજો. પ્રયોગ અત્યારે જ યાદ રહી જાય એટલે તૈયારી કરવાની જરૂર નહીં પડે. શું છે તો કે બીજને અંકુરિત થવું છે, તો હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે એ દર્શાવવાનું છે. તો કોઈ પણ પ્રયોગ હોય એમની અંદર પહેલા હેતુ લખીએ, તો હેતુમાં શું લખી શકાય? તો બીજને અંકુરિત થવા જરૂરી એવા પરિબળો જરૂરી છે, અજૈવિક પરિબળો જરૂરી છે, તે આપણે દર્શાવવાનું છે. અથવા તો જે સવાલ આપ્યો છે ને જ બેઠો હેતુમાં લખવાનું. હેતુ લખાઈ જાય પછી આવે સાધન સામગ્રી. શું આવશે તો કે મગના બીજ, ડીશ, પાણી, કબાટ અને રેફ્રિજરેટર. શું કરવાનું તો કે પદ્ધતિ. આની અંદર આ એક જ પ્રયોગમાં આકૃતિ નહીં આવે, ત્યાર પછી હવે આપણે જોઈએ પદ્ધતિ. જો આકૃતિ હોય તો આકૃતિ દોરવાની. મગના થોડા સૂકા બીજ લો. 20 થી 30 જેટલા મગના બીજ બાજુ પર રાખો. બીજ લેવાના છે, એમાં થોડાક આપણે કાઢી લેવાના. બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં પલાળવાના. પલાળેલા છે એમાં મગને 4 ભાગમાં વહેંચવાના. એક તો એમ જ છે, હવે પલાળેલા છે એના 4 ભાગ કરવાના. એક ભાગને મૂકવાના, પાણીમાં ડુબાડી રાખવાના 3-4 દિવસ. ત્યાર પછી ભીંજવેલા બીજના એક ભાગને, એટલે બીજો ભાગ છે ને હવા ઉજાસ વાળા રૂમમાં, તથા ત્રીજો ભાગ છે ને સંપૂર્ણ અંધારું ધરાવતા રૂમમાં, અને છેલ્લા ભાગને ઠંડક ધરાવતી જગ્યાએ. એટલે 4 ભાગ કરેલા હતા. એક તો કેવા છે? એકદમ પલાળ્યા વગરના બીજ. હવે પલાળેલા છે એમના 4 ભાગ કર્યા, એમાંથી એક ભાગને ક્યાં મૂકવાના છે તો કે એકને હજુ પાણીમાં પલાળવાના. બીજાને ક્યાં મૂકવાના તો કે અંધારા ઓરડામાં. ત્રીજાને ક્યાં મૂકવાના તો કે હવા ઉજાસ વાળા રૂમમાં. અને એક ભાગને ક્યાં મૂકવાના છે તો કે ઠંડક હોય ત્યાં, એટલે કે રેફ્રિજરેટરની અંદર. આવી રીતે 4 વસ્તુ અલગ અલગ જગ્યાએ મૂકવાના છે. હવે જેને પાણીમાં પલાળેલા છે ને દરરોજ ધોઈને સાફ કરવાનું, પાણી બદલવાનું. થોડા દિવસ આમ જ રહેવા દેવાનું, 4-5 દિવસ, અને પછી તમે શું નોંધ્યું એ જોવાનું છે. શું 5 એ 5 એટલે 4 આ અને પલાળ્યા વગરના 5 બીજ સમાન રીતે અંકુરિત થાય છે. અંકુરિત થાય એટલે એમાંથી ફણગો ફૂટે છે. બીજું, શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થાય છે કે કોઈ પણ જરા પણ અંકુરિત થતા નથી? આપણે અવલોકન કરવાનું છે. તો આપણને ખ્યાલ આવી શકે એટલે અવલોકન લખવાનું. શું થાય અવલોકન? તો હવા ઉજાસ વાળા રૂમમાં રાખેલા બીજ છે એ સારી રીતે અંકુરિત થાય. સૂકા બીજ અને પાણીમાં ડુબાડેલા બીજ અંકુરિત થતા નથી. તો નિર્ણય શું તારી શકે? તો બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને પ્રકાશ બધી જ વસ્તુ સમાન માત્રામાં મળવી જોઈએ, તો જ બીજ અંકુરિત થાય. એટલે અજૈવિક ઘટકો જરૂરી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રયોગ. રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે, તે દર્શાવવાનું છે. હેતુ એ જ લખવાનો. સાધન સામગ્રી: કુંડાની અંદર વાવેલો થોર અને કુંડામાં વાવેલો પાંદડા વાળો છોડ. પોલિથીનની કોથળી અને દોરી. આકૃતિ દોરવાની. એક કુંડાની અંદર થોર વાવેલો છે અને એના એક છેડા તરફ, એટલે પ્રકારની એક ડાળી તરફ બાંધેલી છે આપણે પોલિથીનની કોથળી, અને એમની અંદર આપણે આ નામ નિર્દેશનમાં એક લખવાનું પોલિથીનની કોથળી, અને બીજું છે એની અંદર પાણીના જોવા મળતા ટીપા. અને કુંડામાં વાવેલા છોડમાં પણ એ જ વસ્તુ કરવાની છે. હવે જોઈએ પદ્ધતિ. જે દેખાય છે ને પદ્ધતિમાં અવલોકનમાં લખવાનું. તો કે થોર વાવેલું કુંડું અને પાંદડાના છોડ વાવેલું કુંડું લ્યો.
બંનેની પર્ણયુક્ત એક ડાળી પર પોલિથીનની કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર રીતે બંધ કરો. હવે કુંડાને મૂકવાનો છે ક્યાં? તો કે સૂર્યપ્રકાશની અંદર મૂકો. થોડાક કલાક પછી બંને કોથળીની અંદરની સપાટી જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ ઓછા છે તે જણાવો. એટલે કે થોરની અંદર પાણી ઓછું જોવા મળે કે છોડની અંદર? અવલોકન કરતા શું જણાય છે કે થોર વાવેલા કુંડા પરની કોથળીમાં પાણીના ટીપા ઘણા જ ઓછા પ્રમાણમાં દેખાય છે. એટલે નિર્ણય તારવી શકીએ કે થોર તો રણ પ્રદેશમાં ઉગે, તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ જ ઓછું પાણી ગુમાવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે આપણે સાબિત કરવાનું છે. વનસ્પતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર અપાય? તો એ જ વસ્તુ હેતુમાં સાધન સામગ્રીમાં લખીએ. કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ એટલે કે વ્યવસ્થિત સીધો રહેતો એવો છોડ લેવાનો. પદ્ધતિ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવે છે અને આપણે દર્શાવવાનું કે કુંડામાં વાવેલો છોડ છે એ શું? તો કે એની તરફ નમેલો હોય. ઘરની એક એવી બારી પસંદ કરો કે થોડા કલાક માટે જ સૂર્યનો પ્રકાશ રૂમમાં આવતો હોય એક જ જગ્યાએથી. બારીથી થોડેક દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો. છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. હવે થોડા દિવસ પછી અવલોકન કરવાનું છોડ ટટ્ટાર છે કે વળેલો. તો અવલોકન કરતા આપણને શું જણાય છે? તો કે બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો દેખાય છે. એટલે શું દર્શાવે? તો કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રયોગ 4. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાબિત કરવાનું છે. આ પ્રયોગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રયોગ છે. હેતુમાં એ જ લખવાનું. સાધન સામગ્રીમાં શું જરૂર પડશે? તો એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી અને પાતળો સળિયો. 3 પુઠ્ઠા એક સીધી રેખામાં આકૃતિમાં દર્શાવવામાં, વચ્ચે છિદ્ર કરેલું છે અને આંખની મદદથી જોવાની, બીજી બાજુ મીણબત્તીની જ્યોત મૂકવાની. પદ્ધતિ જોઈએ આપણે શું છે. એક સરખા માપના 3 પુઠ્ઠા લ્યો, એકબીજાની સાથે રાખીને મધ્યમાં કાણા પાડો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો અને પુઠ્ઠાના કાણામાંથી એક પાતળો સળિયો પસાર કરીને એમને સીધી રેખામાં ગોઠવો. હવે 3 પુઠ્ઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના એટલે છેલ્લા પુઠ્ઠામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે. ત્યાર પછી કોઈ પણ એક પુઠ્ઠાને સહેજ બાજુ તરફ ખસે એટલે થોડું હલાવવાનું. હવે કાણામાંથી જોવાનો પ્રયત્ન કરવાનો. શું હજુ પણ મીણબત્તીની જ્યોત દેખાય છે? તો આના પરથી શું અવલોકન મળે? જ્યારે સીધી રેખામાં હોય ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, પરંતુ આપણે કોઈ એક પુઠ્ઠાને હલનચલન આપીએ છીએ અને જોઈએ છે ત્યારે મીણબત્તીની જ્યોત આપણને દેખાતી નથી. આમ એવું નક્કી કરી શકાય કે પ્રકાશ છે કેમ ગતિ કરે? તો કે સીધી રેખાની અંદર પ્રકાશ ગતિ કરતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ટૂંક સમયમાં જ ધોરણ 6 ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. આ પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને હજુ તમારી મહેનતની અંદર વધારો કરવા માટે હાલમાં આપણે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે ઓનલાઈન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો, અને સાથે સાથે આ પીડીએફ આપણને તદ્દન ફ્રીમાં જોઈતી હોય તો એ પણ મળી શકે છે. પણ કેવી રીતે? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. જેવી ડાઉનલોડ થાય એટલે એપ્લિકેશન ઓપન કરીને ધોરણ 6 નહીં પરંતુ ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જો તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો તમને શું શું વસ્તુ પ્રાપ્ત થાય છે? તો ધોરણ 7માં જતા પહેલા સૌથી મોટી વસ્તુ કે ધોરણ 6ની પરીક્ષા પૂર્ણ કરવાની, પરીક્ષા પાસ કરવાની. એટલું જ નહીં પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવીને આપણું પરિણામ પણ સુધારવાનું. તો આ પરિણામ સુધારવા માટે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોઈન થયેલા છો તો ધોરણ 6ની પરીક્ષાની યોગ્ય તૈયારી માટે તમને પેપર મળશે. આ પેપર કેવા છે? તો જે ગુજરાત સરકારની નવી બ્લુપ્રિન્ટ છે એ નવી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પરખ પ્રશ્ન બેંક વગેરે દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે શોધીને લેવામાં આવેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેકે દરેક પ્રશ્નનો આ પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. માટે આ પેપર દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. પેપર મળે છે એટલું જ નહીં પરંતુ પેપરની સાથે એમનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હજુ વધારે તૈયારી કરવા માટે અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન મળે છે, જેના કારણે આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ છીએ.
ધોરણ 7 ની અંદર હવે આપણને શું પ્રાપ્ત થવાનું છે? તો ધોરણ 7 ની અંદર દરેકે દરેક વિષયની અંદર જે કંઈ પણ વસ્તુ આવે, જે કંઈ પણ પ્રકરણ આવે, દરેકે દરેક વસ્તુ આપણને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં પ્રાપ્ત થવાની છે, જેમના કારણે તમે તમારા સમયની અનુકૂળતા મુજબ કોઈ પણ લેક્ચર જોઈ શકો છો. સાથે સાથે લેક્ચર જોતા જોતા કંઈ પણ પ્રશ્ન ખબર પડતી નથી, સમજાતો નથી, મૂંઝવણ છે, ક્વેરી છે, તો એમના સોલ્યુશન માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવશે, જેમના કારણે તમને મૂંઝવતા પ્રશ્નનું તમે ઝડપથી નિરાકરણ લાવી શકો અને સોલ્યુશન લાવી શકો. આ ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન મળશે અને યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે. આવી ઘણી બધી વસ્તુઓ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને હજુ પણ તમને કંઈ ક્વેરી હોય અથવા તો વધારે કંઈ જાણવું હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. શરૂઆત કરીએ આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર 9 અને 10 માંથી કયા પ્રયોગ આવી શકે તો જોઈએ આપણે એમાં. તો આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે નક્કી કરવાનું છે, એટલે વિદ્યુતની સુવાહક અને અવાહક વસ્તુઓ વિશે જાણવાનું જોઈએ. તો હેતુ તો એ જ થઈ ગયો, આપેલી વસ્તુ સુવાહક છે કે અવાહક તે નક્કી કરવું. તો સાધન સામગ્રીની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે અને એના આધાર નક્કી કરવાનું. આ ઉપરાંત ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, આટલી વસ્તુની જરૂર પડશે. આ સિવાય બાકી ઘણી બધી વસ્તુઓ આપેલી, દરેક વસ્તુઓ લખવાની અથવા તો ટૂંકમાં લખી શકાય વિવિધ વસ્તુઓ. આકૃતિ દોરી એટલે કે એક વિદ્યુત કોષ, રબર બેન્ડની મદદથી બંને છેડે એક શું જોડેલું છે તો કે વાયર એટલે કે વિદ્યુત તાર. ત્યાર પછી એમનો એક છેડો છે બલ્બ સાથે જોડેલો અને બલ્બનો બીજો છેડો એક ખુલ્લો રાખેલો છે. અહીંયા જે બે છેડા A અને B છે એમની વચ્ચે આપણે વિવિધ વસ્તુઓ મૂકવાની છે અને અવલોકન કરવાનું છે બલ્બ પ્રકાશિત થાય છે કે પ્રકાશિત થતો નથી. પદ્ધતિ એ જ આપેલી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ તૈયાર કરો, છેડા A અને B વચ્ચે યોગ્ય રીતે અંતર રાખો અને દરેક વસ્તુઓને એક પછી એક જોડો. બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અને તેનું કોષ્ટકમાં નોંધ કરો. અવલોકન કોષ્ટકમાં જોઈએ તો આપણને દેખાય અમુક વસ્તુમાંથી શું થાય છે તો કે બલ્બ પ્રકાશિત થાય છે. જેમાંથી બલ્બ પ્રકાશિત થાય છે દરેક વસ્તુ કેવી છે તો કે વિદ્યુતની સુવાહક, અને બલ્બ પ્રકાશિત થતો નથી એ કેવી છે તો કે વિદ્યુતની અવાહક. શેમાંથી પ્રકાશિત થાય તો કે ચાવી અને સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર છે. આ ત્રણ વસ્તુમાંથી પ્રકાશિત થાય, એટલે નિર્ણય તારવી શકીએ કે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે કેવી છે તો કે વિદ્યુતની સુવાહક, અને બાકીની જે અન્ય વસ્તુ છે બલ્બ પ્રકાશિત થતો નથી એ કેવી છે તો કે વિદ્યુતની અવાહક વસ્તુ છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રયોગ. મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે સાબિત કરવાનું છે. હેતુ એ જ થઈ ગયો. સાધન સામગ્રીમાં આવશે લાકડાનું સ્ટેન્ડ, દોરી અને ગજિયો ચુંબક. એક સ્ટેન્ડ દોરવાનું, દોરી પરથી ગજિયા ચુંબકને લટકાવવાનું. આકૃતિ દોરીએ ત્યાર પછી પદ્ધતિ. ગજિયા ચુંબકને મધ્ય ભાગમાં દોરી વડે બાંધી લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવો. હળવેથી ચુંબકને ધક્કો મારવાનો, પછી સ્થિર થાય એટલે બંને છેડાની સ્થિતિ નોંધવાની. 2-3 વખત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું, અવલોકન નોંધવાનું. શું જણાય તો ચુંબક છે એ એક જ દિશામાં સ્થિર થાય છે, જેમાં તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ તરફ જ સ્થિર થાય છે. એટલે આમ નિર્ણય તારવી શકે કે ગજિયા ચુંબકને જો તમે સમક્ષિતિજ લટકાવો છો તો હંમેશા એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર કેવો થાય છે તો કે સ્થિર થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રયોગ. ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આપણો હેતુ એ જ બની જશે. સાધન સામગ્રીમાં ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. અહીંયા આકૃતિ દોરીએ પહેલા શું આપેલું છે તો કે અસમાન ધ્રુવોને નજીક લાવવાના, અને પછી આપેલું છે સમાન ધ્રુવોને નજીક લાવીએ તો શું થાય છે. આકૃતિ દોરીએ ત્યાર પછી પદ્ધતિની અંદર શું આવશે તો કે એક ચુંબક લ્યો, એમને મધ્યમાં દોરી બાંધીને લટકાવો અને મુક્ત રીતે ફરી શકે તેમ રાખો. હવે બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડવાનો, લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક આપણે લઈ જવાનો હાથમાંથી દક્ષિણ ધ્રુવ. ત્યાર પછી એવી જ રીતે લટકાવેલા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક લઈ જવાનો ઉત્તર ધ્રુવ, એટલે બંને અલગ અલગ ધ્રુવ થઈ ગયા. હવે શું કરવાનું તો લટકાયેલા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીક લઈ જવાનો દક્ષિણ ધ્રુવ. શું થાય છે એનું અવલોકન કરીને એમની નોંધ આપણે કોષ્ટકમાં કરવાની છે. તો અવલોકન કરીએ તો આપણને શું જણાય છે તો જો લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક આપણે પહેલા દક્ષિણ ધ્રુવ લઈ ગયા તો શું થાય તો કે આકર્ષણ. દક્ષિણ ધ્રુવ પાસે ઉત્તર લઈ ગયા તો પણ આકર્ષણ, પણ ઉત્તર પાસે ઉત્તર લઈ જાઓ ને દક્ષિણ પાસે દક્ષિણ લઈ જાઓ તો બંને વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ.
આમ નિર્ણય શું તારવી શકે તો કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને જો સમાન ધ્રુવો હોય તેમની વચ્ચે શું થાય છે તો કે અપાકર્ષણ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આપેલ લોખંડની પટ્ટીનું ચુંબક બનાવવાનું છે, એટલે કે તમને લોખંડની પટ્ટી આપે ને ચુંબક બનાવવાનું. સાધનોમાં જરૂર પડશે ગજ્ય ચુંબક અને લોખંડની પટ્ટી. આકૃતિમાં દર્શાવેલું છે એવી આકૃતિ દોરવાની. લોખંડની પટ્ટી નીચે હાથમાં પકડવાનો ગજ્ય ચુંબક. જોઈએ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. ગજ્ય ચુંબક લઈ એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉચક્યા સિવાય એક છેડા તરફથી બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસો. આ પટ્ટી છે એના ચુંબક છે તો અહીંયા રાખવાની, પછી આવી રીતે પહેલા છેડાથી છેલ્લા છેડા સુધી ઘસવાની શરૂઆત કરવાની. હવે ચુંબકને ઊંચું કરી જે ધ્રુવથી શરૂઆત કરેલી હતી ફરી પાછો ત્યાં લાવો. એક વખત આવી રીતે ઘઈશું, ઉચકી લેવાનો ને ફરી પાછો પહેલા છેડા પર, ફરી પાછો ઘસવાનો, ફરી પાછો પહેલા છેડા પર. એવી રીતે આ પ્રક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરવાનું. ત્યાર પછી એને લોખંડના ભૂક્કાની નજીક લઈ જવાનું, અવલોકન કરવાનું ભૂક્કાને આકર્ષે છે કે નહીં. જો નથી આકર્ષતો તો ફરી વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું. અને જો ત્યાર પછી અવલોકન કરીએ એટલે કે લોખંડના ભૂક્કાની નજીક લઈ જાય તો લોખંડનો ભૂક્કો લોખંડની પટ્ટી પર આકર્ષિત થાય, જે શું દર્શાવે તો આપેલ પટ્ટી છે શું બની ગઈ તો કે ચુંબક બની ગયેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 11 શું કહે છે તો દહન માટે હવા જરૂરી છે એમ સાબિત કરવાનું છે. જોઈએ આપણે હેતુ તો એ થઈ જશે. સાધનોમાં શું આવશે તો કે કાચનો પ્યાલો, મીણબત્તી અને દીવાસળીની પેટી. પદ્ધતિમાં એક મીણબત્તી સળગાવીને સમતલ સપાટી પર અથવા તો ટેબલ પર ઊભી રાખો. થોડા સમય પછી એની ઉપર કાચનો પ્યાલો ઢાંકી દો અને મીણબત્તીનું અવલોકન કરો. અવલોકન કરતા શું જણાય તો કે કાચનો પ્યાલો ઢાંકીએ એટલે મીણબત્તી શું થાય તો કે બુઝાય છે, જે શું દર્શાવે તો કે દહન માટે હવા જરૂરી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજું હવા જગ્યા રોકે સાબિત કરવાનું છે. ચલો જોઈએ સાધનોમાં જરૂર પડશે સાંકડા મોંવાળી કાચની બોટલ, કાચનું પાત્ર અને પાણી. 2 પાત્ર દોરવાના, પાણી ભરવાનું, એકમાં બોટલ સીધી મૂકવાની ને એકમાં થોડી ત્રાંસી મૂકે એટલે પરપોટા દેખાય. પદ્ધતિમાં શું લખશું એ જ વસ્તુ. કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડા મોંવાળી બોટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. પાણી બોટલમાં દાખલ થાય છે કે તે જુઓ. થોડીક ત્રાંસી કરો અને અવલોકન નોંધો. તો શું અવલોકન દેખાય તો જ્યારે ઊંધી રાખેલી હોય ત્યારે પાણી દાખલ થતું નથી. સહેજ ત્રાંસી કરી એટલે શું થાય તો કે બુડ બુડ અવાજ આવે છે, પરપોટા બહાર નીકળાય છે અને બોટલની અંદર પાણી દાખલ થતું જાય છે. આમ એવું નક્કી કરી શકાય કે હવા છે એ શું કરે છે તો કે જગ્યા રોકે છે. આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજો પ્રયોગ. હવા પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય એ દર્શાવવાનું છે. પાણીની અંદર દ્રાવ્ય રહેલી છે તો હેતુ શું થશે પાણીમાં આવા દ્રાવ્ય છે તે દર્શાવવું. સાધનો બીકર, ત્રિપાઈ, તારની જાળી અને બર્નર. પદાર્થની અંદર આવશે પાણી. આકૃતિ જોઈએ તો નીચેથી બર્નર, ત્રિપાઈ ઉપર તારની જાળી ને એની ઉપર બીકર મૂકેલું છે અને પાણી ગરમ થાય છે અને એની અંદર હવાના પરપોટા દર્શાવવાના છે. પદ્ધતિ શું આવશે તો કે એક બીકરમાં પાણી લ્યો, ધીમે ધીમે ગરમ કરો, ઉકળવા માંડે એટલે બીકરની સપાટીનું નિરીક્ષણ કરો એટલે અવલોકન કરો શું દેખાય તો બીકરના તળિયે નાના નાના પરપોટા દેખાય. પરપોટા શું દર્શાવે તો પાણીની અંદર હવા હોય પણ કયા સ્વરૂપમાં તો કે દ્રાવ્ય સ્વરૂપમાં છે. આગળ જોઈએ નેક્સ્ટ. જમીનની માટીની અંદર પણ હવા છે તો હેતુ તો એ જ થશે. સાધન સામગ્રીમાં માટીનું ઢેફું અને કાચનો પ્યાલો અને પાણી. આકૃતિમાં શું દોરવાનું ગ્લાસ દોરવાનો એટલે કાચનો પ્યાલો, ઢેફું નાખવાનું ને એમાંથી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે દર્શાવવાનું. પદ્ધતિમાં એ જ વસ્તુ કરવાની. શું માટીના 2-3 ઢેફા લાવવાના, કાચના પ્યાલામાં માટીના ઢેફા મૂકવાના, પ્યાલામાંના ઢેફા પર ધીમેથી ડૂબે એટલું પાણી રેડવાનું, ઢેફા મૂકીને પછી પાણી રેડવાનું અને ત્યાર પછી એમનું અવલોકન કરવાનું છે શું દેખાય તો એમાં દેખાય છે કે માટીમાંથી પરપોટા નીકળે છે, જે શું દર્શાવે તો કે જમીનમાં માટીના કણો વચ્ચે શું રહેલી છે તો કે એમની વચ્ચે હવા રહેલી હોય છે એવું દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની યોગ્ય તૈયારી માટે હાલમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા, પરંતુ આ સોલ્યુશન આપણને પીડીએફ સ્વરૂપમાં ફ્રી પ્રાપ્ત થવાનું છે. કેવી રીતે તો એપ્લિકેશન આપણી ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને ધોરણ 6 નહીં પરંતુ ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જેવા તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો તમને શું શું પ્રાપ્ત થાય છે
તો ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય તૈયારી માટે પરીક્ષાના પેપર અને એનું સોલ્યુશન સાથે સાથે અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ આપણને મળવા જઈ રહ્યું છે. સાથે સાથે યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવે છે અને આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી યોગ્ય તૈયારી માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ અને જો હજુ કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 બ શું કહે છે તો કે વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો. 4 માંથી લખવાના કોઈ પણ 3 માર્ક્સ છે. કેટલા તો કે 6. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 6 દ્વારા. થોર રણ પ્રદેશમાં ઉગી શકે. શા માટે? તો થોરના પર્ણો કેવા તો કે નાના અને ઓછા. પાણીની અછતના સમયે પર્ણનું શું થાય તો કે કંટકમાં રૂપાંતરણ. પરિણામે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી પણ કેવું કરે તો કે ઓછું ગુમાવે. સાથે સાથે એની શાખાઓ કેવી તો કે જાડી અને લીલી, જેના દ્વારા શું થાય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આ ઉપરાંત દળદાર અને માસલ પ્રકાંડ હોય, જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. હા, થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી અને પોતે જીવિત રહી શકે, પોતાનું જીવન ગુજારે માટે થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ શું કહે છે. ઊંટને રણનું વહાણ કહેવાય. શા માટે? તો ઊંટ છે એ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે. કયા કયા? તો એના પગના તળિયે ગાદી જેવો ભાગ હોય, પરિણામે રણની રેતીમાં એના પગ ખૂપી જતા નથી અને રણની ગરમ રેતીમાં યોગ્ય રીતે ચાલી શકે. બીજું, એ લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે અને અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે. આ બધા જ અનુકૂલનો ધરાવે, જે ઊંટને રણ પ્રદેશમાં મુસાફરી કરવા માટે સક્ષમ એટલે કે યોગ્ય બનાવે છે. માટે ઊંટને રણનું વહાણ કહેવાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીને જીવતા રહેવા માટે ઝડપ અગત્યની છે. શા માટે? તો ઘાસના મેદાનમાં તૃણાહારી પ્રાણી કેવા તો કે હરણ, સસલા જેવા રહે. આ ઉપરાંત માંસાહારી જેમ કે સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણી રહે. તો ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો કેવા હોય તો કે ખૂબ ઓછા. છુપાવવા માટેની જગ્યા ઓછી, કારણ કે ઘાસ તો નાનું નાનું હોય છે. પરિણામે હરણ અને સસલા જેવા પ્રાણીઓને પોતાના શિકારી પ્રાણીથી બચવા અને જીવતા રહેવા માટે ઝડપ વધારે મદદ કરે. બીજું, વાઘ અને ચિત્તાને પણ ઝડપની જરૂર પડે. શા માટે? તો કે પોતાનો શિકાર કરવા માટે, પોતાનો ખોરાક પકડીને જીવિત રહેવા માટે એમને પણ શું કરે તો કે ઝડપની જરૂર પડે. આમ ત્યાં જે ઘાસના મેદાનમાં પ્રાણીઓ રહેતા હોય એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઝડપ એને મદદરૂપ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 8. ચંદ્ર પ્રકાશ આપે પરંતુ એ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. આવું કેમ? તો જોઈએ તો પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તો તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. પોતાનામાંથી પ્રકાશ ઉત્પન્ન કરે તો કહેવાય. ચંદ્ર છે એ પોતે ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યના કિરણોને પાછા ફેંકે. એની ઉપર સૂર્યના કિરણો આવે ને એને પાછા ફેંકે એટલે એમાંથી આપણને શું દેખાય તો કે પ્રકાશિત દેખાય. માટે ચંદ્ર ઉદ્ગમ સ્થાન ગણાઈ શકે નહીં. આગળ જોઈએ નેક્સ્ટ. અંધારા ઓરડાની વસ્તુ જોઈ શકાતી નથી. શા માટે? તો આ તો ખબર જ છે આપણને, કારણ કે વસ્તુ ક્યારે દેખાય તો કોઈ પણ વસ્તુ છે એમના પર પડતો પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે તો જ આપણે વસ્તુ જોઈ શકીએ. અંધારા ઓરડામાં તો પ્રકાશ જ હોતો નથી એટલે વસ્તુ પર પ્રકાશ પડવાનો નથી, માટે વસ્તુ દેખાતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ. ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી દેખાય છે, એટલે કે સાફ કરતા હોય. શા માટે? તો ચશ્માના કાચ પર ધૂળના રજકણો ચોટે એટલે કાચ કેવો બને તો કે અર્ધ પારદર્શક બને. પરિણામે વસ્તુનું યોગ્ય રીતે આપણે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકતા નથી. માટે કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ ફરી પાછો કેવો બને? પારદર્શક, અને વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. આથી વ્યક્તિ શું કરે છે તો કે કાચ લૂછતી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકરણ 9 અને 11 શું કહે છે. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સ્ક્રુડ્રાઈવર અને પકડના હાથા પર પ્લાસ્ટિકનું આવરણ જડાવેલું હોય. શા માટે આવું બને છે?
તો પ્લાસ્ટિકનું આવરણ હોય છે, કારણ કે રબર અને પ્લાસ્ટિક કેવા છે તો કે વિદ્યુતના અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુડ્રાઈવર અને પકડ વડે જો ઇલેક્ટ્રિકનું કામ કરે અથવા તો કંઈક સમારકામ કરે તો વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી, કારણ કે આપણું શરીર પણ વિદ્યુતનું સુવાહક છે. જો પ્રવાહ પસાર થાય તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે અથવા તો કરંટ લાગવાની શક્યતા છે. માટે વચ્ચે આપણે શું વાપરીએ છીએ તો કે રબર અને પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા સ્ક્રુડ્રાઈવર અને પકડ વાપરીએ છીએ, જેમના કારણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો નથી અને પરિણામે વીજળીનો આંચકો અથવા તો કરંટ લાગતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ બીજું, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે. તો આગળ વસ્તુ લખીએ જ અહીંયા શું આવશે તો સ્વિચનું સમારકામ કરે ત્યારે સ્વિચ બોર્ડ ખોલીને વાયર ચેક કરે છે. તો પોતાના હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના છે, શક્યતા તો હોય જ. પરિણામે શરીર સુવાહક હોવાથી પરિપથ પૂર્ણ થાય તો વિદ્યુતનો આંચકો લાગે. માટે જો રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો રબર તો કેવો પદાર્થ છે તો કે વિદ્યુત અવાહક, એટલે પરિપથ પૂર્ણ થતો નથી. પૂર્ણ ન થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય અને વિદ્યુતનો આંચકો લાગતો નથી. માટે ઇલેક્ટ્રિશિયન શું કરે છે તો કે સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા હાથમાં પહેરે છે. આગળ જોઈએ નેક્સ્ટ, દિશા જાણવા માટે હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. શા માટે? તો હોકાયંત્રની અંદર દિશા અંકિત કરેલા દિશા દર્શાવેલો શું હોય તો કે વર્તુળાકાર ચંદો. એના પર હોય છે ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં યોગ્ય રીતે ભ્રમણ કરી શકે તેમ રાખેલી હોય છે, જે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર સ્થિર રહે છે. દિશાઓ જાણવા માટે હોકાયંત્રને ફેરવો તો પણ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે આપણે શું કરી શકીએ છીએ તો દિશા જાણી શકીએ. એટલે સોય હોય છે એ શું થાય છે તો કે ઉત્તર દિશામાં જ સ્થિર થાય છે, પરિણામે આપણને દિશાની જાણકારી મળી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કહે છે તો કે હવા છે એ મિશ્રણ છે, એવું શા માટે કહી શકાય? તો કે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ આવેલા છે, જે પોતાના જ ગુણધર્મો જાળવી રાખે છે. વળી દરેક જુદી જુદી જગ્યાએ જાય તો આ વાયુઓનું પ્રમાણ સહેજ જ જુદું હોય, વધારે ફેરફાર થતો નથી. અને આ શું છે તો કે મિશ્રણના ગુણધર્મો છે. માટે હવા આ ગુણધર્મો ધરાવે છે એટલે શું છે તો કે હવા મિશ્રણ છે. મિશ્રણના ગુણધર્મો શું તો કોઈ પણ જગ્યાએ જાવ એના ગુણધર્મોમાં ફેરફાર થાય નહીં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. શા માટે? તો ઊંચા પર્વતો પર જઈએ તો હવા કેવી હોય તો કે પાતળી હોય, સાથે સાથે હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ પણ કેવું હોય તો કે ઓછું હોય. માટે પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાં જે હવા હોય ત્યાંથી મળતો નથી. આથી પોતાની સાથે શું લઈ જાય તો કે ઓક્સિજનના સિલિન્ડર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આપણે હંમેશા નાક વડે જ શ્વાસ લેવો જોઈએ. શા માટે આવું? તો નાકની અંદર શું આવેલું તો કે સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ આવેલો છે. આથી જ્યારે નાક વડે શ્વાસ લઈએ છીએ તો હવાની અંદર જે કંઈ પણ ધૂળના રજકણો અને સાથે સાથે અન્ય અશુદ્ધિ છે એ બધું શું થાય છે તો કે વાળ અને શ્લેષ્મ વડે ગળાઈ જાય છે. પરિણામે અશુદ્ધિઓ શ્વસન તંત્રમાં જતી અટકે છે અને નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતા તે ગરમ થઈને જાય છે. આથી આપણે નાક વડે શું કરવું જોઈએ તો કે શ્વાસ લેવો જોઈએ. નાક સિવાય જો મુખથી શ્વાસ લઈએ તો અશુદ્ધ હવા આપણા શરીરમાં જાય અને આપણને એનાથી શ્વસન તંત્રને લગતા રોગ થઈ શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ટૂંક સમયમાં તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર યોગ્ય માર્ક્સ મેળવવા માટે અને તમારી મહેનતની અંદર વધારો કરવા માટે દરેક વિષયની અંદર અવનવા વિડીયો આવતા હોય છે. અવનવા વિડીયોની જો તમારે તાત્કાલિક જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પણ આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો.
તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 6 ના વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 3 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વહાલા આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.